આબુ રોડ રેલવે સ્ટેશન પર રખડતા ઢોરે એક 1.5 વર્ષની બાળકીનો જીવ લીધો છે. મુન્દ્રાનો પરિવાર પોતાના સંબંધીને ત્યાં મળવા ગયો હતો અને ત્યારબાદ પોતાના માદરે વતન પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. આબુ રોડ રેલવે સ્ટેશનના રિઝર્વેશન રૂમમાં પરિવાર સૂતો હતો ત્યારે અચાનક એક આખલો આવી ચડ્યો અને 1.5 વર્ષની બાળકીની છાતી પર પગ મૂકીને ચાલ્યો હતો. જોકે બાળકી આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક અસરથી દવાખાને ખસેડવામાં આવી હતી. જોકે ફરજ પરના હાજર તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. પોતાની 1.5 વર્ષની બાળકીનું મૃત્યુ થતાં પરિવાર પર જાણે આબ ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. મૃત બાળકીને લઈને પરિવાર ફરી સ્ટેશન પર પહોંચ્યો, જ્યાં સ્થાનિકોએ તેમને આર્થિક મદદ કરીને પોતાના ઘર તરફ જવા રવાના કર્યા હતા. તો બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું. मौके पर एसडीएम साहब व तहसीलदार साहब भी उपस्थित आए। उन्होंने भी आवश्यक दिशा निर्देश दिए कि यहाँ पे जो गेट खुला हुआ है यहाँ पे बैरिकेड्स लगाया जाए या चेन लगाई जाए, जिसके संबंध में रेलवे अधिकारियों को तुरंत मौके पर बुला करके और जायजा करवा करके उन पर चेन लगवाने की व्यवस्था करवाई जा रही है। આબુ રોડ રેલવે સ્ટેશન પર રખડતા ઢોરે એક 1.5 વર્ષની બાળકીનો જીવ લીધો છે. મુન્દ્રાનો પરિવાર પોતાના સંબંધીને ત્યાં મળવા ગયો હતો અને ત્યારબાદ પોતાના માદરે વતન પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. આબુ રોડ રેલવે સ્ટેશનના રિઝર્વેશન રૂમમાં પરિવાર સૂતો હતો ત્યારે અચાનક એક આખલો આવી ચડ્યો અને 1.5 વર્ષની બાળકીની છાતી પર પગ મૂકીને ચાલ્યો હતો. જોકે બાળકી આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક અસરથી દવાખાને ખસેડવામાં આવી હતી. જોકે ફરજ પરના હાજર તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. પોતાની 1.5 વર્ષની બાળકીનું મૃત્યુ થતાં પરિવાર પર જાણે આબ ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. મૃત બાળકીને લઈને પરિવાર ફરી સ્ટેશન પર પહોંચ્યો, જ્યાં સ્થાનિકોએ તેમને આર્થિક મદદ કરીને પોતાના ઘર તરફ જવા રવાના કર્યા હતા. તો બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું. मौके पर एसडीएम साहब व तहसीलदार साहब भी उपस्थित आए। उन्होंने भी आवश्यक दिशा निर्देश दिए कि यहाँ पे जो गेट खुला हुआ है यहाँ पे बैरिकेड्स लगाया जाए या चेन लगाई जाए, जिसके संबंध में रेलवे अधिकारियों को तुरंत मौके पर बुला करके और जायजा करवा करके उन पर चेन लगवाने की व्यवस्था करवाई जा रही है। આબુ રોડ રેલવે સ્ટેશન પર રખડતા ઢોરે એક 1.5 વર્ષની બાળકીનો જીવ લીધો છે. મુન્દ્રાનો પરિવાર પોતાના સંબંધીને ત્યાં મળવા ગયો હતો અને ત્યારબાદ પોતાના માદરે વતન પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. આબુ રોડ રેલવે સ્ટેશનના રિઝર્વેશન રૂમમાં પરિવાર સૂતો હતો ત્યારે અચાનક એક આખલો આવી ચડ્યો અને 1.5 વર્ષની બાળકીની છાતી પર પગ મૂકીને ચાલ્યો હતો. જોકે બાળકી આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક અસરથી દવાખાને ખસેડવામાં આવી હતી. જોકે ફરજ પરના હાજર તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. પોતાની 1.5 વર્ષની બાળકીનું મૃત્યુ થતાં પરિવાર પર જાણે આબ ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. મૃત બાળકીને લઈને પરિવાર ફરી સ્ટેશન પર પહોંચ્યો, જ્યાં સ્થાનિકોએ તેમને આર્થિક મદદ કરીને પોતાના ઘર તરફ જવા રવાના કર્યા હતા. તો બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું. मौके पर एसडीएम साहब व तहसीलदार साहब भी उपस्थित आए। उन्होंने भी आवश्यक दिशा निर्देश दिए कि यहाँ पे जो गेट खुला हुआ है यहाँ पे बैरिकेड्स लगाया जाए या चेन लगाई जाए, जिसके संबंध में रेलवे अधिकारियों को तुरंत मौके पर बुला करके और जायजा करवा करके उन पर चेन लगवाने की व्यवस्था करवाई जा रही है।